કયું ગામ છે, સાંજનો સમય છે, વરસાદનું કેવું વાતાવરણ છે. આજે આવી ગયા છીએ ભાઈને ઘરે આવી ગયા છીએ. જુઓ આ છે પેશન ફ્રૂટનો વેલો જો કેટલો ફેલાણો છે. તમે જુઓ તો ખરા, આ જામફળીનું ઝાડ છે. જામફળીના ઝાડ ઉપર તમે જુઓ વેલો ચડી ગયો છે. જામફળીનું ઝાડના પાન તો એક પણ નથી દેખાતા અને જામફળ ઉપર વેલો ફેલાઈ ગયો છે આમ. અને એટલા પેશન ફ્રૂટ આવ્યા છે, તમે જુઓ પાંદે આવ્યા છે. જુઓ એના વેલા તો એટલા ગૂંચવાઈ ગયા છે કે માળા જેવું થઈ ગયું છે અને એટલા ફૂલો આવ્યા છે. જુઓ તમે આગળ વેલામાં જોયું તો આ પેશન ફ્રૂટના વેલાને જો આ પેશન ફ્રૂટનું ફૂલ છે. આ ફૂલની શું ખાસિયત છે તમે જુઓ. આ જે ફરતી કળીઓ છે એ કૌરવો છે, 100 કૌરવો, અને 5 જે છે એ કળી એ 5 પાંડવો છે. આ 3 કળી છે એ છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. વચ્ચે દંડી છે એ શ્રી કૃષ્ણ છે. એટલે આ કૃષ્ણ કમલ ઓળખવામાં આવ્યું છે. આ કૃષ્ણ કમલ એનું નામ ઓળખવામાં આવ્યું છે. અને એ રાખી તરીકે પણ આ ઓળખવામાં આવ્યું છે. અને એની 3 થી 4 પ્રજાતિ છે. રેડ, પર્પલ, વ્હાઈટ એવી 3 થી 4 પ્રજાતિ છે. અને પેશન ફ્રૂટથી પણ ઓળખાય છે. જો આ છે પેશન ફ્રૂટ. પેશન ફ્રૂટના ઘણા ફાયદા હોય છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવું, હાર્ટને સ્વચ્છ રાખવું, પાચન શક્તિ સુધારવી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવી, ત્વચાને સ્વચ્છ રાખવું અને વજન ઘટાડવો એમાં ઘણું મદદ થાય છે. વિટામિન, ફાઈબર ભરપૂર હોય છે. વિટામિન સી ભરપૂર હોય છે. પેશન ફ્રૂટનું જ્યુસ પીવું જ જોઈએ. આ વેલો 3 વર્ષથી વાવ્યો છે. આ 3 વર્ષમાં જો વાવ્યો છે. 3 વર્ષથી આ વેલો વાવ્યો છે અને આ જો કેટલો ફેલાઈ ગયો છે. અને એટલા પેશન ફ્રૂટ આવે છે કે તમે પાંદડે જો પેશન ફ્રૂટ છે. એની ડાળીઓમાં જો બધી ગોળીઓ એટલી લાગી છે. જોયું આ બધી જો આ બધા પેશન ફ્રૂટ છે. એટલા ફૂલ આવ્યા છે. જો એના ફૂલ છે. આ ફૂલ તો એટલા સરસ થાય છે. હવે એનું બનાવીશું શરબત. આ રીતે ચમચીથી કાઢી શું આવી રીતે એનો પલ્પ એકદમ પાકી ગયો છે. આ પેશન ફ્રૂટના ઘણા ફાયદા છે. તાવ આવતો હોય, જેને કળ ઘટી ગયા હોય, ડેન્ગ્યુ થયું હોય, એના માટે આ જ્યુસ બહુ જ સારું છે. આવી રીતે બધાય એનો પલ્પ કાઢી ખાટું છે પણ એનો સ્વાદ છે એકદમ ખાટો. પાકેલું છે એટલે એકદમ સરસ ટેસ્ટી છે. હવે એનું બનાવીશું આપણે જ્યુસ. હવે એમાં નાખીશું થોડું મીઠું અને 1 વાટકી જેટલી આપણે ખાંડ નાખીશું. 5 થી 6 ગ્લાસ બનાવવું છે. ચલો આ પેશન ફ્રૂટનું જ્યુસ બની ગયું છે. હવે જુઓ ટેસ્ટ કેવો આવે છે. એનો કલર તો જુઓ